ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરનું કુલ કિંમત ₹3,52,800ના પ્રોહીના મુદ્દાપાલનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી કરાલી પોલીસ। ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક KH સૂર્યવંશી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવાના ઉદ્દેશ્યથી પ્રોહી હેરાફેરી વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઇસમ પર રેડ કરી પ્રોહી પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તથા દારૂબંધીના કાયદાની કડક અમલવારી થાય તે સારું જરૂરી સૂચનાઓ આપેલ। જે આધારે કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK પંડ્યાનાઓએ અંગત બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની બ્રેજા નંબર પ્લેટ વગરની ગાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી પાનવડ ભિડોલ થઈ રંગલી ચોકડી તરફ આવનાર છે તેવી ચોક્કસ બાતમી મળતા અમો તથા પોલીસ સ્ટાફના માણસો તથા પંચો રંગલી ચોકડી પાસે રોડ ઉપર બેરિકેડની આડસ બનાવી વોચ તપાસમાં ઉભા રહેલ દરમિયાન સદર બાતમી હકીકતવાળી બ્રેજા ગાડી ભિડોલ તરફથી આવતા તેને રોકાવા હાથ ઊંચા કરી ઇશારો કરતા બ્રેજાના ચાલકે ગાડી ઊભી રાખી લઈ અને બેરિકેડ તોડી પૂર ઝડપે ગાડી બોડેલી તરફ જતા રોડ પર સાઈડમાં ઉતારી દઈ ગાડીની ચાવી કાઢી લઈ અંધારાનો લાભ લઈ ત્યાંથી નાસી ગયેલ। જે બ્રેજા ગાડી પંચોની હાજરીમાં ચેક કરતા ગેરકાયદેસર વગર પાસ પરમિટ લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાટેરિયા તથા બિયર ટીન મળી કુલ ક્વાટેરિયા ટીન નંગ 2504 કિંમત ₹3,52,800નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ તથા સદર પ્રોહી મુદ્દામાલ તથા બ્રેજા ગાડીની આશરે કિંમત 8 લાખ મળી કુલ કિંમત ₹8,52,800નો મુદ્દામાલ કબજે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ જાતેથી હાથ ધરેલ છે અને ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે। આમ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહિબિશનનું ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે।